જીત પછી તમને કોના કોના ફોન આવ્યા? કેમ કે મને યાદ છે ચૂંટણી વખતે મેં ગણાવ્યું હતું કે ગેનીબેનની ચૂંટણી તો બહુ લાંબી છે. એમની ખાલી રેખાબેન ચૌધરી સામેની ચૂંટણી નથી. એ ચૂંટણી બહુ લાંબી છે. જેટલા લોકો સામે લડ્યા પછી એમાંથી કોઈએ તમને કોંગ્રેચ્યુલેશન્સ કહ્યું? લોકશાહીમાં દરેકે પરિણામ આવ્યા પછી એને લોકશાહીને હવે કોંગ્રેચ્યુલેશન કહેવા પડે. કેટલાકના ફોન આવ્યા, કેટલાકના ના આવ્યા. કદાચ ફોન સતત એંગેજ રહેવાના કારણે સંપર્ક ન કરી શક્યા હોય. લાગણી દિલથી હોય અભિનંદન આપવા માટેની, પણ ક્યાંક હજુ પણ ફોન થવાની ટેપની થવાની બીક લાગતી હોય. પછી એમ કે જાહેરમાં ભલે મદદ કરી હોય પણ એક કરી છે એવો દેખાવ ન થવા દેવો. આ એક ભયનું વાતાવરણ જે સ્થાપિત કર્યું છે લોકશાહીમાં, ખેલદિલીની જે ભાવના હોવી જોઈએ એ ક્યાંક ને ક્યાંક એનું લોકશાહીનું ગળું દબાવવા માટેના જે પ્રયાસો છે એ લોકશાહીના પર્વની ઉજવણી ખુલ્લા દિમાગથી કરવી જોઈએ, નથી કરી શકતા. એનો ખેદ પણ છે.